હર હર મહાદેવ. કેમ છો તમે બધા? વેલકમ બેક ટુ ધીસ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. હવે એમને કહેતા આટલા દિવસ ક્યાં ખોવાઈ ગયો તો 12-11 સાયન્સ છે મારે. તો હવે આ વંશભાઈ આવી જ આવ્યા છે એવું મારી વગર બ્લોગ ન મુકાય આને. એટલે આવી જ આવ્યો છું હું અહીંયા વ્લોગ બનાવવા. અહીંયા રહ્યો બાવલો, અહીંયા રહ્યો દીપલો. આઈ નો ધીસ ઇઝ યોર ચડ્ડામાં, બટ ધીસ ઇઝ અ નોટ બોલર. ગાઈઝ અત્યારે ઘણા ટાઈમ પછી હું આવ્યો છું અહીંયા વ્લોગિંગમાં. હું જાણું છું 11 સાયન્સ છે, મારે સરખું શેડ્યુલ ગોઠવાતું નહોતું. આનું થોડું ઘણું મારે કામ હોય એને કરી દઉં તો હું નવરો ન હોવ એમ સમજાણું. નવરો ન હોવ, આ જો દુલો બે નવરો ન હોવ એટલે દુલો બે એટલે દુલો. બસ મેન રિઝલ્ટ થારા ફોર લીજોન. અગર હમ બોલેગે તો વિવાદ हो जाएगा भाई. જોર જોરથી મારી આમ બે 4 રન. કેટલા રન? 4 રન. જો 4 સામે વાળા આઉટ થઈ ગયા. અત્યારે અમારો વારો છે. શ્યામ બેટિંગ. ओ श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है. ओह अय हळवे मारे જીરી એક હળવે. એટલે કઈ હવે એમને જ મારવાના. માર દે ઉપાડીને. કોણ જા દે ને. એટલે મારા છે ને આવ્યો. અરે દુલો ફોર્મમાં આવ્યો. હાલે ઉતરી જા. ગાઈસ તો અત્યારે મારી ખતરનાક રીતની હાર થઈ છે. ઉપર વાયરમાં આડીને આઉટ થયો. નકર હું કરી જા. તમે 12 રન ને એ લોકો 14 રન હતા. કાંઈ વાંધો નહીં. અત્યારે અમે હવે નંબરિયા શરૂ કર્યો. ધૂલો વયો ગયો ઘરે. હવે અમે સીધા નંબરિયા બંબરિયા હરખી રીતે રમીને પછી હવે સીધો મળું. હવે સીધો રોંઢે મળે. ગાઈસ તો અત્યારે હું આઉટ થઈ ગયો છું અને સો સેડ. ગાઈસ તો અત્યારે આ ભાઈ આઉટ થઈ ગયા હે. કાજુભાઈ, શ્યામભાઈ આઉટ થઈ ગયા. આ ભાઈ આઉટ થઈ ગયો. હું આઉટ થઈ ગયો. હવે આ ભાઈ આઉટ થયા. ટેન્શન ન લે, સાદું જ છે. હું પહેલો જ છું પાછો. દીપલા આવતી મેચે તમે ટેન્શન ન લે. રન વાળું હે. આવતી મેચે ભૂકા ફાડી. આવતી મેચે બીજા દડામાં આઉટ કર્યા હતો ને. ઓલા કાજુભાઈ થી ઉપર દડો વયો ગયો હે. આવ દે તું દેખાવ છે. ગાઈસ તો અત્યારે અમે દહીણું દળાવવા આવ્યા હતા. દહીણું અમે ઘંટીએ રાખ્યું છે. હું શામ આવ્યા છીએ. બધા વિચારતા તો હશે કે આ કોણ બ્લોગર આવ્યું છે નવો માર્કેટમાં. કૂતરાની હળી કરે ને કૂતરું આવ્યું. પાણો નાખી છે. કૂતરાને કાંઈ ફેર નથી પડતો. એ ગાઈસ તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા બેસવા. હું ને બાવલો આવતા હતા. આ બહાર બેઠો હતો તો એને લેતા આવ્યા. એનું નક્કી નહોતું આવવાનું. અત્યારે અમે અહીંયા આવ્યા છીએ મેડિકલે બેહવા. અને કાંઈક તો તમને કહેવા કે હું વ્લોગ કેમ નહોતો બનાવી શકતો. મારું શેડ્યુલ હરખું નહોતું અને થોડો ઘણો મારા ફોનમાં વાંધો આવી ગયો હતો. હાલો ભાઈ બના. એ હું તમને ફૂલ ડિટેલમાં નહીં કહું. ભાઈ કસ્ટમ બના. બધી વાત નો શેર કરવાની હોય. કરીશ બધી વાત છે. સમય સમયના માંગ છે વાલા. એમ સમજાણું.
તારી એક આઈડેન્ટિફિકેશન લોક કરું સોરી જસ્ટ મુમેન્ટ ટાઈમ. ઓકે, કાંઈ વાંધો નહીં. અત્યારે મેં આજ બપોરે ક્રિકેટ રમીને એવું કર્યું. હવેથી દરરોજ મારે 4 વાગ્યા પછીનો વ્લોગ બનાવવાનો છે. અને પછી કારણ કે સવારમાં મારે 8 થી લઈને 4 વાગ્યા લગી, 7 થી 4 વાગ્યા લગીને મારે 1 કલાક એમાં બસમાં આવવા જવાનું થઈ જાય છે અને એવું બધું થાય છે. સ્કૂલે મારે જવાનું હોય છે, એના લીધે હું કાંઈક કામ નથી કરી શકતો. જોયું છે એટલે હવે એમાંય આ ભાઈની રીલ એડિટ કરું છું. અને આ ભાઈની તમારે જો ચેનલ જોવી હોય તો અહીંયા ઉપર જો નામ અહીંયા નામ લખ્યું છે, તમે જોઈ લેજો. તો કાંઈ વાંધો નહીં. ઇન્સ્ટામાં પહેલા ફોલો કરજો. એટલે યુટ્યુબમાં નહીં, ઇન્સ્ટામાં ગેમિંગના વિડીયો મૂક્યા છે અને ઇન્સ્ટામાં તમે ફોલો કરી નાખજો. યુટ્યુબમાં નહીં કરો તો આવે કેવું જ છે ને તારું? એટલે યુટ્યુબમાં છે ને જાગે લેટ આવશે એટલે સ્પોન્સર કરું છું. ઘણા ટાઈમથી હું મૂકું છું, એની રીલ એડિટ કરીને દઉં છું. પણ આઈજે એ હતો એટલે મને એમ થયું કે આઈજેને સ્પોન્સર કરી દો. એટલે આ છે આપણો આજનો કન્ટેન્ટ. હા, મસ્ત કન્ટેન્ટ બનાવી દીધો. લે તંબુરો તારો ટોલિયો કન્ટેન્ટ આ આપણો. જો અત્યારે ક્રિકેટર એમાં આવી જાય દરરોજ જેવું છું આવી જાય. અત્યારે જો કસ્ટમ અત્યારે આવું બધી ભાઈ રમતા એ તમારે ખાલી સબસ્ક્રાઇબ કરીને ફોલો કરીને પછી પછવાડે રાખી દેવાનું. કારણ કે ગાઈઝ આજે જ અમારે એ રહેવું છું કે છે ને હું ને શ્યામ જતા હતા ને તો વચ્ચે છોકરા મેળા એ 3 સવારીમાં હતા. એને એમ કે અમારો વિડીયો બનાવ. મેં એને કીધું વ્લોગ બનાવો. એને મારા વ્લોગિંગ જોયા ને પછી એને ખબર પડી કે ઓકે અત્યારે એવા જ વધી ગયા આમ જોવા જાય ને ભાઈ બહુ હતી તો ગયા હેડશોટ મારે એવું છે. એટલે અત્યારે તો કાંઈ વાંધો નહીં. દિલને હેડશોટ જો બન્યું તો હું તમને બધાને બતાડીશ મારી સ્કૂલનું ગ્રુપ. પણ બન્યું એવું તો નકર પછી ભૂલી જાઓ બધું. એટલે હાડું ગુડું બનશે તો બતાવશે. આવે કાંઈ વાંધો નહીં. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. મળશું હવે કાલના વ્લોગના ને આવી રીતે ડેઈલી વ્લોગ આવશે. અને હું ટ્રાય કરવા માંગીશ હવેથી કે 100 દિવસના 100 વ્લોગ એટલે આપણે 365 દિવસના 365 વ્લોગ આવે એવી હું ટ્રાય કરીશ. ટ્રાય થાય મુકાય એ તો જોયું જાય. કાંઈ વાંધો નહીં. બાય બાય. લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ઓકે, આ બાવને તો કેવા દે કઈ